એક મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં હોબાળો કર્યો છે। સુરત કોવિડ હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ હોબાળો કર્યો। છેલ્લા 3 મહિનાનો પગાર બાકી નીકળતો હોવાના આરોપ સાથે તેમણે હોબાળો કર્યો છે। પગાર ચૂકવવાની માંગ સાથે મહિલા સફાઈ કામદારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની આ હડતાલ। સુરતમાં કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। છેલ્લા 3 મહિનાનો પગાર બાકી હોવાનો આરોપ છે તેમનો। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 3 માસથી પગાર ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતા હોવાનો આરોપ મહિલા કર્મચારીઓએ લગાવ્યો છે। જો કે તેમને સમજાવવાનો પ્રયાસ કરાયો, તે સમયે બોલાચાલી પણ થઈ અને અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।